નમસ્કાર રામ રામ મિત્રો મિત્રો જે ગાંધીનગરની અંદર જે 26 જાન્યુઆરીના રાત્રે જે રામકથા મેદાનની અંદર જે અભ્યુદય મહાસંમેલન યોજાવાનું છે એ સંમેલન ઠાકોર સમાજનું યોજાવાનું છે અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઠાકોર સેનાના અધ્યક્ષ છે અલ્પેશસિંહ ઠાકોર છે જે દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય પણ છે એમની આગેવાની હેઠળ યોજાવાનું છે। તો જે ઘણા બધા લોકોને સવાલ કરી રહ્યા છે અને શંકા પણ છે કે અભ્યુદય એટલે શું। અભ્યુદયને લઈને ઘણા બધા લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે અભ્યુદય મહાસંમેલન શું। આટલા દિવસ આપણે સાંભળ્યું છે કે મહાસંમેલન મહાસભા કે કોઈ પણ સભા કહી શકાય પણ અભ્યુદય મહાસંમેલનનો અર્થ શું છે, એમ અભ્યુદય છે શું, અભ્યુદય શું મિત્રો અભ્યુદય પૈસા છે કે અભ્યુદય કોઈ આમ આપણે કહેવાય કે અભ્યુદય માત્ર વિકાસ છે કે અભ્યુદય કોઈ પણ જે માનવીના સંપૂર્ણ વિકાસ કહી શકાય એ છે કે કોઈ અભ્યુદયનો અર્થ કોઈ અલગ થાય છે। એને લઈને આપણે સંપૂર્ણ વિગતથી આજે ચર્ચા કરીશું। મિત્રો હું છું વસનાજી વાઘેલા અને મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો। જે ગાંધીનગરની અંદર સંમેલન યોજાવાનું છે એને લઈને કેવી તૈયારી છે, અભ્યુદયનો અર્થ શું છે, અભ્યુદય કોને કહેવામાં આવે છે એ આપણે સૌથી પહેલા જાણવું જરૂરી છે। તો મિત્રો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો જે આ સંમેલન યોજાવાનું છે આ સંમેલન સૌથી પહેલા તો આપણે જોઈએ તો કે વિશ્વની અંદર કહી શકાય, જો ભારત અને વિશ્વની અંદર કહી શકાય કે ઇતિહાસની અંદર કોઈ દિવસ રાતના 3 વાગે કોઈ સભા યોજાઈ નથી અને કોઈ રાતના 3 વાગે સભા યોજાઈ નથી ને રાતના આ ટાઈમે કોઈ પણ સભાની અંદર લાખો લોકો આવ્યા નથી। અને જે આ ઠાકોર સમાજનો જે સંમેલન યોજાવાના છે, જે અભ્યુદય સંમેલન છે એની અંદર દાવો કરવામાં આવી રહ્યો છે કે આની અંદર લાખો લોકો જોડાવાના છે અને સાથે પુરુષો સાથે મહિલાઓ પણ જોડાવાની છે અને આખા ગુજરાતમાંથી ઠાકોર સમાજના લોકો આવવાના છે ગાંધીનગરની અંદર। અને આપણે આમ જોઈએ તો કે જે અભ્યુદય સંમેલન છે તે અભ્યુદય આમ એક આપણે શું એમ કે અભ્યુદય કોઈ મુહૂર્ત છે કે અભ્યુદય મુહૂર્તની અંદર જે આ સંમેલન યોજાવાનું છે અને એના પછી જે સંમેલન યોજાવાનું છે સંમેલન પછી જે 27 તારીખના સવારમાં જે 26 તારીખના સાંજે ને 27 તારીખના જે સવારમાં કહી શકાય રાતના 3 વાગે જે આ સંમેલન થશે એના પછી સવારે 27 ની સવારે અહીંયા એક સરસ્વતી ધામ માટે જમીન જે સરસ્વતી ધામનું જે ભૂમિપૂજન પણ થવાનું છે। ઠાકોર સમાજ માટે એક આમ ખૂબ ગૌરવની આપણે એક વાત કહી શકાય કે જે ગાંધીનગરની અંદર સૌ પ્રથમવાર ઠાકોર સમાજનું પોતાનું જે એક ભવન બની રહ્યું છે, સરસ્વતી ધામ બની રહ્યું છે। એટલે આખા ઠાકોર સમાજમાં આમ તો જોઈએ તો ખૂબ અનેરો ઉત્સાહ છે અને આખા ગુજરાતની અંદર હાલ છેલ્લા ઘણા ટાઈમથી 2-3 મહિનાથી કહી શકાય જે ઠાકોર સેના છે એ તમામ ગામડે મિટિંગો કરી રહી છે અને તમામ લોકોને આની અંદર અભ્યુદય મુહૂર્તની અંદર ગાંધીનગરના આ સંમેલનની અંદર જોડાવા માટે આહવાન કરી રહ્યા છે અને મોટી સંખ્યાની અંદર ગાંધીનગરની અંદર ઠાકોર સમાજના લોકો આવે એ રીતના પ્રયત્નો પણ કરી રહ્યા છે। અને ઠાકોર સેનાની સાથે સાથે જે ગુજરાતના તમામ નેતાઓ કહી શકાય ઠાકોર સમાજના જે આગેવાનો છે, જે તમામ પાર્ટી હોય કે પક્ષ હોય એ આનાથી કોઈ મતલબ નથી। જે સમાજનું સંમેલન છે એને લઈને ઠાકોર સમાજના જે ધારાસભ્યો છે, સંસદ છે, જે કોંગ્રેસની અંદર જે ધારાસભ્યો છે, જે ભાજપની અંદર જે ધારાસભ્યો છે અને જે તમામ પક્ષો હોય કે એનાથી આમાં કોઈ મતલબ નહીં, તમામ પક્ષના લોકો અહીં આવવાના છે અને તમામ પક્ષના લોકોએ આપણે આજ જોઈએ કે સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ લોકોએ આહવાન કર્યું છે। જગદીશ ઠાકોર હોય, જ્ઞાનીબેન ઠાકોર હોય, બળદેવજી ઠાકોર હોય કે જે તમામ નેતાઓ આપણે કેસાજી ચૌહાણ હોય, તમામ લોકોએ ધવલસિંહ ઝાલા જે છે એ હોય, સૌરભજી ઠાકોર હોય અને ઠાકોર સમાજના તમામ નેતાઓએ આહવાન કર્યું છે ગાંધીનગરની અંદર મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહેવાનું અને આની અંદર ઠાકોર સમાજના કહી શકાય કે જે આગેવાનો છે તમામ આગેવાનો રહેવાના છે, ઉપસ્થિત રહેવાના છે અને સમાજને માર્ગદર્શન પણ કરવાના છે। અલ્પેશજીની સાથે જે ખભો મિલાઈને સમાજના તમામ આગેવાનો અને સમાજના તમામ લોકો જોડાવાના છે આ કાર્યની અંદર। અને આપણે મિત્રો કહી શકાય કે જે માણસ માત્ર પોતાનો ફાયદો જુએ છે એ વિકાસ તો કરે છે પણ જે સમાજ અને પોતાનો બંનેનો જે બંને માટે જે જુએ છે ને બંને માટે જે કોઈ પણ કામ કરે છે ને એને અભ્યુદય પણ કહેવાય છે, એને પણ અભ્યુદય કહી શકાય છે। કહેવાય છે કે જ્યાં સમાજ તૂટે છે ત્યાં વિકાસ અટકે છે અને જ્યાં સમાજ જોડાય છે ત્યાં અભ્યુદય થાય છે। તો મિત્રો જે અભ્યુદય વિશે આપણે જાણીએ એના પહેલા ઠાકોર સમાજની આગળ આમ થોડીક નજર કરીએ તો ઠાકોર સમાજ છે જે ઠાકોર કહેવાય છે એ ઠાકોર કેવી રીતે કહેવાયા, ઠાકોર એમ કેવી રીતે કહેવાય, ઠાકોર એક ઉપનામ છે, ઠાકોર એક પદવી છે, એક ગૌરવ છે। ઠાકોર જે ક્ષત્રિય કહેવાય છે, જે ક્ષત્રિયની અંદર જે ઠાકોર એક પદવી મળેલી છે અને ઠાકોર સમાજના લોકો ધર્મ માટે હોય, દેશ માટે હોય કે ગામ માટે હોય કે સમાજ માટે હોય હંમેશાને માટે લડ્યા છે અને સુરવીરતાથી લડ્યા છે અને એટલે જ ઠાકોર કહેવાયા છે।
અને ઠાકોર સમાજની જે આપણે જોવા જઈએ તો આગળ ઘણા બધા રજવાડાઓ હતા અને રાજ પણ કરતા હતા લોકો, અને ધીમે ધીમે જે લોકશાહી તરફ જે દેશ આગળ વધ્યો છે ને એની અંદર લોકશાહીમાં પણ ખભે ખભો મિલાઈને એમને એમના રજવાડાઓ હતા એમને સોંપી દીધા હતા. અને એના પછી આપણે મિત્રો જોવા જઈએ તો ઠાકોર સમાજનું જે પ્રભુત્વ છે ગુજરાતની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર છે. સૌથી મોટો ઠાકોર સમાજ છે ગુજરાતની અંદર અને સૌથી મોટી વોટ બેંક પણ કહી શકાય. તો ધીમે ધીમે જે શરૂઆતની અંદર રાજકારણની દ્રષ્ટિએ થોડું ઓછું કહી શકાય કે રાજકારણ હોય કે સામાજિક વિકાસ હોય, શરૂઆતમાં જે રાજાઓ રાજ કર્યા એના પછી થોડો સમાજની અંદર અમુક વ્યસન હોય અને થોડો આપણે અંદર જે ઠાકોર સમાજ એક કહેવાય કે એક વ્યસનને કારણે કે કોઈ પણ અન્ય કારણોને લીધે વચ્ચે આમ કે કોઈ પણ ભાગીદાર કહીએ કે રાજકીય હોય કે ભલે કોઈ પણ હોય એની અંદર એમનું જે પ્રભુત્વ હતું ઓછું થતું ગયું. અને એના પછી આપણે વાત કરીએ તો જે ગુજરાતની અંદર આગળ જે માધવસિંહ સોલંકી પણ જે ધારાસભ્ય જે મુખ્યમંત્રી પણ રહી શક્યા છે, ત્યારે પણ ઘણા બધા ઠાકોર કેબિનેટ મંત્રીઓ પણ હતા. અને હાલ જોવા જઈએ તો આપણે હાલ એના પછી જે ધીમે ધીમે હાલ ધારાસભ્યો સાંસદ સભ્યો જે મોટા પ્રમાણમાં છે ઠાકોર સમાજના, પણ જેમને જોઈએ એવું રાજકીય એમના જોડે કદ નથી, જોઈએ એવું ખાતું એમના જોડે નથી. હાલ આપણે જોવા જઈએ તો કેબિનેટ મંત્રીમાં એક પણ ઠાકોર નથી. તો એને લઈને પણ એકતાનો સંદેશ પણ આપવો પડે છે. જ્યારે જરૂર પડે છે ત્યારે એક પણ થવું પડે છે, અને એક થઈને એકતાની તાકાત પણ બતાવવી પડે છે. જે સંમેલન યોજાવાનું છે એક આમ આપણે કહી શકાય છે કે ઠાકોર સમાજની એકતા માટે અને ઠાકોર સમાજની તાકાત પણ આમ કહી શકાય કે જે સમાજની કોઈ પણ સમાજની તાકાત હોય ને તે એકતાની અંદર હોય છે. અને આની અંદર સમાજ એકતા બતાવશે અને પોતાની તાકાત પણ બતાવશે. ભવિષ્યની અંદર પણ આને લઈને ઘણા બધું જે કહી શકાય છે કે સમાજને હવે ભૂખ લાગી છે અને સમાજમાં ઘણી બધી જરૂરિયાતો છે, અને હવે તમામ સમાજો આગળ આવે છે એવી રીતે ઠાકોર સમાજ પણ આગળ આવી રહ્યો છે. અને સમાજને પણ હવે બધી બાબતે જરૂરિયાત છે. અને રાજકીય હોય કે સામાજિક હોય કે આર્થિક હોય, કોઈ પણ ક્ષેત્રની અંદર ઠાકોર સમાજ પણ હવે ધીમે ધીમે આગળ આવવા માંગે છે. અને તમામની અંદર જે એમ પોતાની ભાગીદારી પણ નોંધાવશે ને નોંધાવવા માંગે છે. કેમ કે તમામ સમાજો આગળ આવી રહ્યા છે, તો ઠાકોર સમાજ પણ તમામ ક્ષેત્રોની અંદર આગળ આવે એને લઈને પણ આપણે એક આમ જોઈ શકાય છે કે આ સંમેલન યોજાવાનું છે. એની એકતાની અંદર આ બધું તમામ લોકોને દેખાઈ આવશે કે ઠાકોર સમાજ પણ હવે એક થઈ ગયો છે અને જાગૃત થઈ ગયો છે. હવે એમને પણ કોઈ પણ બાબતે ચલાવી લેવામાં નહીં આવે, કેમ કે ગુજરાતની અંદર સૌથી મોટો ઠાકોર સમાજનો વર્ગ છે અને સૌથી મોટી વોટ બેંક છે. એ પ્રમાણે જોવા જઈએ તો હજી રાજકીય સત્તા હોય કે કોઈ પણ જે સહકારી માળખાની અંદર એટલી બધી ભાગીદારી નથી. તો આટલા દિવસ જે હતું એ અલગ વસ્તુ છે, પણ હવે સમાજ જાગી ગયો છે. એને લઈને એક આ મોટો સંદેશ પણ હોઈ શકે છે. તો મિત્રો જે આપણે જે અભ્યુદયની વાત કરવાના છીએ કે અભ્યુદય શું છે, એમ આપણે એમ કે શરૂઆતથી આપણે કહ્યું કે અભ્યુદય છે શું, અભ્યુદયને શું કહી શકાય. તો અભ્યુદય એક વ્યક્તિ માટે પણ હોય, અભ્યુદય એક સમાજ માટે હોય, અને અભ્યુદય એક દેશ માટે પણ હોય છે. અભ્યુદય એટલે ઉન્નતિ, પ્રગતિ, વિકાસ અને ઊંચાઈ તરફ જવું, એને પણ અભ્યુદય કહી શકાય છે અને કહેવાય છે. તો જે વ્યક્તિનો અભ્યુદય છે, આપણે પહેલા વ્યક્તિનો અભ્યુદય થયો, કેમ કે એક વ્યક્તિનો અભ્યુદય થશે તો સમાજનો અભ્યુદય થશે, અને સમાજનો અભ્યુદય થશે તો દેશનો અભ્યુદય થશે. તો વ્યક્તિનો અભ્યુદય શું છે? વ્યક્તિનો અભ્યુદય શિક્ષણ, સંસ્કાર અને સફળતા તરફ આગળ વધવું, એને વ્યક્તિનો અભ્યુદય કહેવાય છે. અભ્યુદય એટલે આગળ વધવું, પ્રગતિ કરવી, ઉન્નતિ તરફ જવું અને એક ઊંચાઈ તરફ જવું. તો જે શરૂઆતની અંદર વ્યક્તિ છે, કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય, શરૂઆતની અંદર જે વ્યક્તિ છે એ પોતાની જાતે પ્રગતિ કરે છે અને એ ખુદ શિક્ષણ તરફ આગળ વધે છે. તો જે વ્યક્તિનો પછી બધા વ્યક્તિનો સમૂહ ભેગો થાય છે. વ્યક્તિ વિચારધારા બધાની અલગ અલગ છે. તમામ વ્યક્તિને અલગ અલગ વિચારવાનું છે કે મારે હવે સારા સંસ્કારની જરૂર છે, મારે હવે સારો શિક્ષણ લેવું જોઈએ, અને મારે હવે પણ બીજા સમાજો જે આગળ બીજા લોકો કરી રહ્યા છે તો એને આપણે પણ હવે કોક કરવું છે. તો પેલા વ્યક્તિનો વિચાર બદલાવવો જોઈએ, અને વ્યક્તિને પણ એવું લાગવું જોઈએ કે પર્સનલ વ્યક્તિને ખુદને એવું લાગવું જોઈએ કે હવે આપણે પણ કોક કરવાની જરૂર છે, આપણે પણ જાગવાની જરૂર છે. તો સૌથી પહેલા જે વ્યક્તિગત અભ્યુદય કહેવાય, જે વ્યક્તિનો અભ્યુદય થાય છે, એના પછી સમાજનો અભ્યુદય થાય છે. સમાજનો અભ્યુદય એટલે એકતા, ન્યાય અને વિકાસ. સમાજનો અભ્યુદય ત્યારે જ કહેવાય છે કે જે સમાજ એક થાય છે, એક તાતણે બંધાય છે. કોઈ પણ કારણ હોય, કોઈ પણ પ્રસંગ હોય કે કોઈ પણ વસ્તુ હોય, જ્યારે સમાજ એક તાતણે બંધાય છે અને કોઈ પણ ન્યાયની બાબત હોય, જે સમાજ માટે કોઈ પરિસ્થિતિ એવી પેદા થાય છે અને સમાજ એક તાતણે બંધાઈને એને ન્યાય અપાવવા માટે આગળ આવે છે, અને જે સમાજ આપણે કહી શકાય છે કે વિકાસ માટે તમામ ક્ષેત્રોની અંદર સાથે મળીને વિકાસ માટે હરણફાળ ભરે છે, સાથે મળીને એકબીજાને
ખભે ખભો મિલાવીને બંને એકબીજાને સાથે મળીને સમાજના તમામ લોકો સમાજને આગળ લઈ જવા માટે, સમાજનો વિકાસ કરવા માટે જે સાથે મળીને જે કામગીરી કરે છે એને સમાજનો અભ્યુદય કહેવાય છે. હવે છે દેશનો અભ્યુદય. દેશનો અભ્યુદય એટલે શું? કે દેશનો અભ્યુદય એટલે આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક પ્રગતિ એટલે દેશનો અભ્યુદય. સૌથી પહેલા વ્યક્તિગત જે વ્યક્તિનો અભ્યુદય થાય છે, એના પછી સમાજનો એક સમાજ જોડાય છે અને સમાજનો અભ્યુદય થાય છે, એના પછી દેશનો અભ્યુદય થાય છે. અને દેશનો અભ્યુદય થાય છે ત્યારે દેશ આર્થિક રીતે સક્ષમ બને છે, આર્થિક રીતે મજબૂત બને છે અને સામાજિક રીતે પણ મજબૂત બને છે, સમાજના માળખા મજબૂત બને છે અને દેશ સાંસ્કૃતિક રીતે પણ મજબૂત બને છે. તો આ જે અભ્યુદયને લઈને આપણે જે કોઈ પણ જે મનની અંદર સવાલ હતો કે અભ્યુદય મહાસંમેલન એટલે શું, અભ્યુદય એટલે શું, તો મિત્રો અભ્યુદય એટલે હવે ઠાકોર સમાજનો અને ઠાકોર સમાજના વ્યક્તિનો પણ અભ્યુદય થવાનો છે. અને અભ્યુદય આજથી જે હતો એ અલગ વસ્તુ છે, પણ હવેથી સમાજનો અને વ્યક્તિનો અભ્યુદય થશે અને સમાજ જે વિકાસ તરફ આગળ વધશે અને વ્યક્તિ પોતાના સંસ્કાર, શિક્ષણ અને પોતાના પરિવાર માટે આગળ વધશે. અને જે વિચારધારા એક આમ કહી શકાય છે કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની સ્થાપના થઈ અને સ્થાપના થઈ પછી ગુજરાત જે ઠાકોર સેનાની વિચારધારા હતી, શિક્ષણ હોય, રોજગાર હોય કે જે સંગઠિત થવાની જે વિચારધારા હતી, એ વિચારધારાને આપણે જે આની અંદર જે વાતચીત થવાની છે, જે સંમેલન યોજાવાનું છે, એ સંમેલનની અંદર ઠાકોર સેનાની સ્થાપના 2011 ની અંદર થઈ હતી અને 11 ની અંદર થતા શરૂઆત થયા પછી ધીમે ધીમે સંગઠન મજબૂત બને છે અને 26 જાન્યુઆરી 2016 ની અંદર અમદાવાદના જીએમડીસી ખાતે એક મહાવિશાળ સંમેલન યોજાયું. જે સંમેલન યોજાયું હતું એની અંદર પણ લાખો લોકો આવ્યા હતા સમાજના, અને એ સંમેલન પૂરા થયા અને આજે 10 વર્ષ થયા છે. અને આમ કહી શકાય છે કે 10 વર્ષની ઉજવણી અને 10 વર્ષની અંદર ઠાકોર સેના અને ઠાકોર સમાજની અંદર કેટલું બધું પરિવર્તન આવ્યું છે અને કેટલું પરિવર્તન હજી જરૂરી છે, હજી કેટલું પરિવર્તન આવ્યું છે અને કેટલું પરિવર્તન જરૂર છે, કેટલો બદલાવ હજી જરૂર છે અને સમાજ કેટલી બાબતે જાગ્યો છે, સમાજની અંદર કેટલો વિકાસ થયો છે, એને લઈને પણ આ એક 10 વર્ષની ઉજવણી પણ કહી શકાય. જે સમાજ એક તાતણે બંધાયો તો 2016 ની અંદર અમદાવાદ જીએમડીસી આખા વિશ્વની અંદર, આખા દેશની અંદર નોંધ લેવાઈ હતી. એ જ 10 વર્ષ પૂરા થતા સમાજનું આ ફરીવાર જે દિવસે સંમેલન થયું હતું, એવી જ રીતે આ રાતે સંમેલન યોજાવાનું છે. આની અંદર ઠાકોર સમાજના ગુજરાતના તમામ લોકો આવવાના છે અને તમામ નેતાઓએ અપીલ પણ કરી છે અને ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો આવવાના છે અને લોકો જોડાઈ પણ રહ્યા છે. તો આની અંદર ઠાકોર સમાજના લોકોએ જોડાવું પણ જોઈએ અને જવું પણ જોઈએ. સમાજનું આ એક ભગીરથ કાર્ય કહી શકાય છે અને તમામ સમાજ હોય, કોઈ પણ સમાજ હોય, એક થઈને જે આગળ એક મંચ ઉપર આવશે અને એક મંચ ઉપર આવીને તમામ રાજકીય નેતા હોય કે સામાજિક આગેવાનો કોઈ પણ હોય કે આમ જનતા હોય, એક મંચ ઉપર આવીને સમાજની જયારે ચિંતા કરશે ને ત્યારે 100% સમાજ આગળ આવશે અને 100% સમાજ આગળ પણ જતી હોય છે. તો મિત્રો, તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું અને વિડીયોની અંદર કોમેન્ટની અંદર તમારો જવાબ જણાવવાનું ના ભૂલતા. નમસ્કાર, રામ રામ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.